નગર એક ગામમાં એક ભાભો રહેતો હતો. ગામ હોય ને એક ભાભો હોય. ભાભો હોય અને ડોશી હોય. ડોશી વગેરે ભાભો નો છો હોય. આ ખાસ તમારે નોંધ જ રાખવાની આપણે. પણ ભાભો જીતુભાઈ એવો પરાકાષ્ઠ, એની શેરીમાં કોઈથી ગળાય નહીં પાયો. જે નીકળે કોણ આવ્યો એ હાલે પાછો પાછો. કૂતરું ન ગળીએ કે કૂતરું નીકળ્યું એટલે કૂતરાના પાછલા ટાટિયા ભાંગી ગયા હોય. કઈ ભાંગલું કૂતરું આમ લીટા પાડતો પાડતો નીકળે ઢળાતો ઢળ. માની લે ગામ જ એમ કીધે ભાભાના ઘા. હવે તમે સાંભળો, આમ કૂતરું દોડ્યું આવતું હોય, કૂતરું દોડ્યું આવતું હોય, તમે ફરફરતી લાકડીનો ઘા કરો, કૂતરું સામું આવે છે, અને તમે છૂટી લાકડીનો ઘા કરો તો કૂતરાના આગલા પગ ભાંગે પાછલા. સામું દોડ્યું આવતું હોય અને લાકડીનો ઘા કરો, આગલા જ ભાગે ને. આ ભાભો વાહેલા ભાંગી નાખતો. બોલો ઊંધું જ કરવું પછી શું છે તમને? હવે તમે એ કહેશો પાછલા કેમ ભાગે? તો જો તમને કહું, દક્ષિણી ફિલ્મ આપણે જોઈએ ને, હે હીરો આમ જેસીબી ને આમ મારે તો જેસીબીના કટકા થઈ જાય. આપણે એમ થાય કે આ હશે ક્યાંનો આ, અને આમ પગ પસાડતા ધરતીમાં તોયડા મળે પડવા. પછી આમ લાકડીનો ઘા કરે ખબર, છરાડ છરાડ, એની તો ગોળી આપણને પછી દેખાય. આમ 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 જાતે થોડે ઠેક દીનાટી કરી નાખી. મારા દીકરા કેમ આપણી પાસે એમાં ભાભો લાકડીનો ઘા કરે, કૂતરું આવતું હોય એટલે છડાપ છડાપ લાકડી ફરતી જાય. એ હામું આવતું કૂતરાનો લાકડીનો આગલો શેડો કૂતરાના મોઢામાં લાગે એટલે કૂતરો આટી મારી જાય. આમ પાછો ફરે તો પાછલો લાકડીનો ભાગ કૂતરાના વાહેલા પગ ભાંગી નાખે. પછી તો પ્રખ્યાત થઈ ગયો ભાભો. શેરીમાં નીકળે ને ગાળું દેવાની, કૂતરાથી ન નીકળાય. એ ભાભો મરણ પથારીએ પડ્યો. છેલ્લે શ્વાસ. છોકરાઓ આવી ગયા દોડીને. બે ભાઈઓ હતા તોપના ગોળા જેવા. એટલે છોકરાઓને કીધું, દીકરાઓ બેટા. હા બાપા, બસ મારો અંત આવ્યો છે. તક બાપા જલ્દી કરાય, વાર ન લગાડો બાપા. તમે દુઃખી થાવ એ અમારથી જોવાતું નથી બાપા. એમ નહીં બેટા, છોકરાઓ આ ગામે મારું બહુ રાખ્યું છે. મેં કેવડું ખરાબ વર્તન કર્યું છતાં ગામે કોઈ દી મારી આબરૂ નથી કાઢી. આ ગામનો આભાર માનું. પણ બેટા મારા ગયા પછી મારી પાછળ એવું કાર્ય કરજો કે ગામને એમ થવું જોઈએ કે આ ભાભો બહુ સારો હતો, આ છોકરાનો બાપ બહુ સારો હતો, એવું વાહ થવું જોઈએ. તાકે એ બધું કરશો તમે સટકો. છોકરાએ પાણી પાયું, ભાભો ગુજરી ગયો. 12મું 13મું વયું ગયું. અને પછી બે ભાઈઓ બાપુ બેઠા એક દી એટલે કીધું કે ભાઈ કે હા, કે આપણી ઉપર ભગવાનની ખૂબ કૃપા છે. બાપા ભલે કાંઈ ન કોઈ દી ભગવાનનું નામ લીધું, પણ બાપ કરતાં બેટા હવાયા. આપણી પાસે ખૂબ સંપત્તિ છે. અને બાપાએ કીધું કે પાછળ એવું કામ કરજો, ગામ વખાણ કરવું જોઈએ. તો આપણે આમ જુઓ, ભાગવત કથા કરીએ, રામકથા કરીએ, સવારથી 9 થી 12 ભાગવત કથા, અને સાંજના 3 થી 6 રામકથા. 10 દિવસ આપણે ડંકો વગાડી દઈએ. 10મે દિવસે યજ્ઞ રાખીએ. 9 દિવસની કથા, 7મે દી ભાગવત પૂરું થઈ જાય. અને એની અંદર 5 દિવસનો યજ્ઞ હાલે. 5 દિવસનો યજ્ઞ થાય, અહીંયા 9 દી પૂરા થાય. અને અહીંયા યજ્ઞની પૂર્ણાહુતિ 10મા દિવસે હારે હારે ભેગી થઈ જાય. અને એ તમને કહું 15 ગામનો ગામ ધવાડો બાઈને રાજ્ય માયાભાઈનો ને એનો પ્રોગ્રામ. 10 રાત આપણી પાસે છે. રોજ એક રાજ્ય કલાકારો. સારું મોતે ભાગમાં હોય ને તો મળે. સૂરજ એને જ કહેવાય, ઉગતો હોય તોય ગમે, અને આથમતોય જોઈ તોય ગમે. હે એમના માણા. એટલે બે ભાઈઓ કીધું તો આવો ડંકો મારી દઈ. ત્યારે મોટા ભાઈએ કીધું કે એ કરવામાં વાત હાશી ભાઈ, પણ એમાં બાપા નો હારા કહેવાય. કે કેમ? તો ગામ વાતું કરશે કે એનો બાપ ભલે ગમે એવો હતો, પણ છોકરા બહુ હારા, વાહે કર્યું સારું, તો એમાં આપણે હારા થઈ. બાપા તો એમ કહેતા ગયા કે બાપ હારો હતો એમ ગામ કેવું જોવે. તો આવો ખર્ચો કરવાની જરૂર નથી. કે બાપા તો ખાલી લાકડી જ લેતા ને કૂતરા જ મારતા ને. કે હા આપણે ધોકા લ્યો. બાપા ખાલી ગાળ્યું જ બોલતા ને કે હા આપણે ધોકા લ્યો. કે એ વાત થાય છે. તો આમાં ખર્ચો ન હોય. 2 જણા રોજ રાત્રે 3 પોટલી પી જાય અને લાકડી લઈને બજારમાં નીકળે. હામો આવે ને ગાળું દે, હામો બોલે ને 2 લાકડી મારે. ઓલો તો એની હેરીનું જ રાખતું ને આ તો શોખમાં આવીને બરેડા મળ્યા 2 નાખવા.
ત્યારે એનું ગામ મળ્યું કહેવા કે આની કરતાનો બાપ બહુ સારો હતો. મારો કહેવાનો સૂર એ છે વાલા, સારું હવાયું કરશો તો સારું ગણાશે, નબળું હશે તો નબળું ગણાશે. પણ આવો જ્યારે તીર્થ ક્ષેત્રમાં અને આવું ભગવાન આશુતોષ મહાદેવનું મંદિર બની રહ્યું છે, આનંદેશ્વર મહાદેવ, જે આનંદ આપે છે શિવ. અને હું આવ્યો ત્યારે મેં મંદિરમાં, મંદિર બાજુમાંથી અમે જીતુભાઈ ગાડી લઈને નીકળ્યા ત્યારે કીધું કે મિની સોમનાથ બની રહ્યું છે. આ પરગણાના ભાગ કહેવાય કે આ પરગણામાં એક આવું તીર્થ, મહીસાગરને કાંઠે નદી પણ મહીસાગર, એક જ નદી એવી છે કે એને સાગરની તુલના દેવામાં આવી છે. એવી નદીને કાંઠે આવું તીર્થ બની રહ્યું છે. અને આવા તીર્થમાં અમને પણ અહીંયા જાગરણ કરવાનો અવસર મળ્યો. જો આ મેં બધાની છેલ્લે બોલ્યો એનું કારણ શું છે કહું? ત્યાં સુધી પણ મૂળમાં રહેવું. આ સ્ટેજ ઉપર જે ગાય છે, જે બોલે છે, એ માનસિકતાથી હું કહું કે માયો આયર જ બોલે છે. અને જે સાંભળી ન શકે એ કોઈ દી બોલી ન શકે. નહીં હું એમ કહું કે જીતુભાઈ મારે વારો લઈને નીકળી જાઉં, મને હું ના પાડે? કોણ કલાકાર મને ના પાડે? મને કહો. ના, એને અફસોસ ન રહે, એને જરાય એમ કહેવાય ને ખટકો ન રહે કે હું કોને વહેલા પહેલાં. એટલે પહેલેથી કહી, એટલે ઘનશ્યામભાઈને અમે આ તો સાહેબ આ સ્ટેજ ઉપર ઘડીક બેસી આ રીતે, બાકી તમે એકલા જે મળતા હોય અને સાથે અમને બેસવાનો એક જુદો આનંદ હોય છે વાલા. એટલે કોઈ દિવસ સમય સાથે નહીં, જ્યારે સમય મળે ત્યારે આનંદ કરી લેવો. અને ત્રીજો અને છેલ્લી વાત એટલી કહું, તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રની દરેક વ્યક્તિ તમને લાગણીથી જોવી જોવે, એ વ્યક્તિ તમને ગમવી જોવે. અને એ વ્યક્તિ તમને ન ગમે, મને જો કોઈ કલાકાર ન ગમે ત્યારે માનવાનું કે હું કલાકારને લાયક નથી. મને મંજીરાવાળા પણ ગમવા જોવે, મને બેન્જાવાળા ગમવા જોવે, મને બોલવાવાળા ગમવા જોવે, મને ગાવાવાળા ગમવા જોવે. અરે હજી મૂકવાનો નથી, હું નથી મૂકવાનો, હજી તો હું હવા કલાક જ બોલ્યો છું. હજી મેં શરૂ કર્યું, હજી મેં તમને કીધું કાંઈ? તો જાગરણ કોને કહેવાય? સૂરજ ઉગ્યો રે. હું વાત કરતો તો લગ્નની ને આ વાતે સડી ગયો. હું એ વાત કરું, વણ કેટલા લગ્ન છે જીતુભાઈ? જ્યાં આપણે પ્રોગ્રામમાં જઈને જે હોટલે ઉભા રહીને ત્યાં 2-3 ગાડી તો વરરાજાની બેટ પડી જ હોય, માથે ગજરા સોટાલે. અને આપણે આમ બારીમાં ડોકાઈને તો વરકન્યા બેઠા બેઠા ગુલ્ફી ખાતા હોય મારા વાલે. શું જમાનો આવ્યો ડો! હે, પ્રેમથી પણજો બાપ. બહુ સરસ, ગજબ છે. હવે તો કેવા ફટાકડા નીકળ્યા બોલો. વરઘોડિયાના નામ ઉપર લખાઈ જાય, ફાટ દીને તો વરઘોડિયાનું નામ લખાઈ જાય. વેવાઈનું નામ લખાવેલું હોય તો ખુર દીને બધું કરી જાય પાછું.